નમસ્કાર મિત્રો, જય જવાન, જય કિસાન, જય સંવિધાન. આપણી ગુજરાત વેધર બાય કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે ટૂંકમાં વાત કરીએ તો હાલ કઈ વરસાદી સિસ્ટમ સક્રિય છે, તો ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર કેરળ સુધી સક્રિય છે. અને જે રાજસ્થાનવાળું લો પ્રેશર હતું તે પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે. એટલે રાજસ્થાનવાળી સિસ્ટમની અસરથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે વરસાદી રાઉન્ડ પૂરો થયો. અને જ્યારે બંગાળની ખાડીવાળી સિસ્ટમ હાલ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારમાં છવાયેલ છે અને જે ડીપ ડિપ્રેશન સ્વરૂપે સક્રિય છે અને જે ધીમી ગતિએ રાજસ્થાન તરફના ભાગોમાં આગળ વધે છે, તેની અસરથી દક્ષિણ અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ છે. અને હવે જેમ જેમ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ એટલે કે મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ ગતિ કરશે, તેમ તેમ ગુજરાત રિજિયનના ભાગોમાં વરસાદના વિસ્તારો વધતા જશે. ટૂંકમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુ જે ગુજરાતના ભાગો છે ત્યાં વરસાદનું પ્રમાણ સારું એવું ત્યાં જોવા મળશે. અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટાછવાયા રેડા ઝાપટા અને વરસાદ એનું પ્રમાણ ફરી પાછું હવે વધશે. ટૂંકમાં હજુ સિસ્ટમની અસરથી રાજ્યના વિસ્તારોમાં તારીખ 5 મોડી રાત સુધી વરસાદી એક્ટિવિટી જોવા મળશે. અને ત્યાર પછીના દિવસોમાં જોઈએ તો તારીખ 6 થી 11 સુધીમાં શું રહેશે એક મોટો પ્રશ્ન છે. એટલે હજી કોઈ સાવ ઓરાપ મળે એવું કંઈ છે નહીં. અને રાજ્યના છૂટાછવાયા ભાગોમાં રેડા ઝાપટા કે વરસાદની શક્યતા છે અને વધુ શક્યતા ગુજરાતના ભાગોમાં જોવા મળશે. અને સૌરાષ્ટ્ર કચ્છમાં દરિયાઈ પટ્ટી જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારમાં વધુ શક્યતા છે. તો તારીખ 6 થી 11 સુધીમાં કઈ સિસ્ટમની અસરથી શું થશે તો તેની વાત કરીએ તો તારીખ 7 આસપાસ બંગાળની ખાડીમાં એક સર્ક્યુલેશન બનશે. તેમજ ત્યાર પછી 8-9 તારીખ આસપાસ ઉત્તર ભારતના મેદાની ભાગોમાં પણ એક સર્ક્યુલેશન કદાચ બને. અને તારીખ 10 અને 11 આસપાસ અરબ સાગરમાં 3.1 કિલોમીટર લેવલનો ટ્રફ પણ સક્રિય થશે. એટલે ત્યારે ફરી છૂટાછવાયા રેડા ઝાપટા કે વરસાદનું પ્રમાણ વધે. જોકે હાલમાં તારીખ 11 સુધી સાર્વત્રિક વરસાદની કોઈ શક્યતા નથી. હવે આગોતરા એંધાણની વાત કરીએ તો આગાહી સમય બાદ છૂટાછવાયા વિસ્તારમાં કોઈ દિવસ રેડા ઝાપટા કે વરસાદ જોવા મળે. અને તારીખ 14-15 આસપાસ રાજસ્થાન સુધી આવતી ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. અને તારીખ 18 આસપાસ પણ ફરી એક સિસ્ટમ સક્રિય થાય તેવી એક શક્યતા છે. અને ત્યારબાદ તારીખ 24 ઓગસ્ટ સુધી ખાસ કોઈ મોટા વરસાદની શક્યતા નથી, સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. અને ઓગસ્ટના છેલ્લા વીક અને સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં સારા વરસાદી રાઉન્ડની એક શક્યતા છે. તો તેની શક્યતા માત્ર 25% જ ગણવી. આ તો એક મહિનાથી વધુ દિવસોનું આગોતરું એંધાણ થયું એટલે તેની શક્યતા ખૂબ જ ઓછી હોય અને ઓછી જ ગણવી. આ તો માત્ર ને માત્ર ખેતીના કામના આયોજનમાં મદદરૂપ થવા માટેનો એક નાનકડો સામાન્ય પ્રયાસ છે અને તેમાં પણ ફેરફાર થઈ શકે છે. ખેડૂત મિત્રો, આપણી ચેનલમાં હવામાનની સચોટ માહિતીના વિડીયો સૌથી વધુ લોકો સુધી પહોંચે તે માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. અને જે નવા મિત્રો હોય અને આપણો પ્રથમ વખત વિડીયો જોતા હોય તો તેને આપણા આગલા પણ વિડીયો જોઈ લેવા, જેથી તેમણે પણ ખ્યાલ આવે કે ખરેખર આ ચેનલ મારફત કેવી આગાહી આવે છે. ખાસ બધા મિત્રોએ જમણી સાઈડમાં જે બેલ આઇકોન છે તે દબાવી લેવું, જેથી નવા વિડીયોના નોટિફિકેશન આવે કે તુરંત એ તમને મળી રહે. આભાર. જય જવાન, જય કિસાન, જય સંવિધાન.